મારું નામ ડાભી નિલેશભાઈ બુટાભાઈ છે અને હું પાલિતાણા નોર્મલ રેન્જમાં અનિડા વીડીમાં ફરજ બજાવું છું. અને હું અને મારા ફોરેસ્ટર સાહેબ બંને બપોરે ફેરણામાં જતા હતા ત્યારે માલધારી ગુહાભાઈ કરીને જે છે એમણે જૂની અદાવતથી અને કહેવાય ને ત્યાં અંદર સારવાર જવાની એમની ના પાડવાથી ને એમણે અચાનક ગાળો બોલવા મળ્યા અને કહેવાય ને એને ના પાડવાથી અમારી ઉપર એમણે કહેવાય ને કુંડલીવાળી લાકડીથી હુમલો કરેલો છે અને મને કાનના ભાગે લોહી નીકળી ગયેલું છે. જે માથામાં એમણે લાકડી મારી એટલે અને હાથમાં લાકડી મારી એટલે હાથમાં ફ્રેક્ચર આવેલું છે. મારું નામ આરબી મકવાણા, વનપાલ અનીડા. હું છેલ્લા 2 વર્ષથી અનીડામાં જોબ કરું છું અને વનપાલ તરીકે ફરજ બજાવું છું. અમે આજ વનરક્ષક અનીડા અને હું બંને ફેરણું કરવા નીકળેલ ત્યારે અમારે અનીડાથી ધોળિયા આરા બાજુ જતા ત્યાં આગળ ગોહાભાઈ કરીને રબારી એઓને અમે માલ ચારવાની ના પાડી અને ડાભીભાઈને જૂની અદાવત રાખી અને ડાભીભાઈ ઉપર લાકડીઓનો તીક્ષ્ણ ઘા મારે અને કુંડલીવાળી લાકડીથી ઘા મારે. પછી ડાભીભાઈને કાનમાંથી લોહી નીકળ્યું એટલે અમે તરત જ તે ડાભીભાઈને હું લઈને ત્યાંથી સરકારી હોસ્પિટલ પાલિતાણા ખાતે લઈ ગયેલ અને ત્યાંથી પછી અમારે વધુ સારવાર માટે અમે ભાવનગર સિવિલ હોસ્પિટલે આવે. એ કેટલા જણા હતા સાહેબ? એ 2 જણા હતા. એમાંથી ગોહાભાઈ એક જ તે હુમલો કર્યો, એક ભાઈ બીજા છૂટા પડાવવામાં હતા અને હું છૂટો પડાવવામાં હતો. શું હથિયાર હતું ભાઈ પાસે? એ ઓલી કુંડલી વાળી લાકડી આવે ને એ હતી.